તમારા માટે જ કરી રહ્યા છે. લવ લાઈક તો કરો. કેમેરામેન તો બહુ થાકી જાય અને ખેતરમાં હળે જોઈતા હોય ને એ આટલા વિસામાં તો નહીં ખાતા હોય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો અને જો સવારમાં સ્નાન કરી હનુમાનજી દાદુને મનાવ્યા એ તો તમે આગળ વિડીયોમાં જોઈ જ હશો. ત્યાર પછી અત્યારે લઈને આવી ગઈ છું ગરમ પાણી. સૌથી પહેલાં ગરમ પાણી પીશ. મોર્નિંગ મારી ત્યાંથી જ થતી હોય છે અને આજકાલ કોઈની ઘરે જાઉં ને તો પૂછે કે ઠંડુ ચાલશે ત્રિષા કે ગરમ? હું કહું કંઈ છે નહીં, ગરમ પાણી ચાલશે. હવે તો એવું કહેવા લાગ્યા છે બધા વિડીયોમાં જોઈએ. સો મેં સવારમાં લીંબુવાળું ડ્રિંક પીતી હોઉં છું, બટ આજે લીંબુ નથી. સો લીંબુ હલ્દી વગરનું ગરમ પાણી પી લઉં છું. સો મોર્નિંગ કંઈક આ રીતે થઈ છે આજે. અને ચાલો ફટાફટ નીચે જવું પડશે દૂધ લેવા માટે ડેરી, અને મને આવે છે આળસ. સવારમાં નીચે કંઈ લેવા જવું પડે ને મને બહુ આળસ આવે. જો આ રીતે મારી મોર્નિંગની શરૂઆત પહેલાં બી થતી હતી ને આજ બી થાય છે. એમાં કંઈ નવી નથી, બટ પહેલાં મેં સ્ટડી કરતી હતી ને આજ મેં બિઝનેસ કરું છું, યુટ્યુબર છું, સોશિયલ મીડિયા સંભાળું છું, આવું બધું કામ કરું છું. બસ ચેન્જીસ આટલો આવ્યો છે. સો ગાઈસ, પહેલાં ગરમ પાણી પી લઉં, પછી નીચેથી જઈને ડેરીયાથી દૂધ લઈ આવું, નાસ્તો કરી લઉં. ત્યાર પછી આજના રૂટીનમાં આપણે ફરી મળીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. અને હા, ફરી મળીએ ને ત્યાં સુધીમાં વિડીયો તમને બધા પસંદ આવે છે તો લાઈક કરો, તમારી પ્યારી સી કમેન્ટ્સ કરો. બહુ જલ્દી મારા સબસ્ક્રાઈબર માટે એક છે ને સરપ્રાઈઝ ગિફ્ટ બી મેં લાવવાની છું ગીવે કરવા માટે. ગીવે એ રીતે કરશું કે જે મળશે એમને જ આપશું. આપણે કોઈ ઓનલાઈન ગીવે નથી કરવાના, અમુક લોકોને કરશું જે લોકોની રેગ્યુલર કમેન્ટ્સ આવે છે એમને, કેમ કે અહીંયા ન આવી શકે એટલા માટે. જુઓ, અહીંયા નાસ્તા માટે સૌથી પહેલાં ચાય બનાવવા મૂકી દીધી છે, ત્યાર પછી જોડે નાસ્તો બી બનાવી લઈશ ને પેટ પૂજા કરી લઈશ. તો ગાઈસ, નીચેથી દૂધ લઈને આવીને અત્યારે મેં છે ને આવી ગઈ છું કિચનમાં નાસ્તો બનાવવા માટે. અને ફોન આવી રહ્યો છે સ્વીટ આર્ટનો. ચલો રિસીવ કરીશ, ત્યાર પછી તમારી જોડે વાત કરીશ આગળ. પહેલાં એમની જોડે વાત કરી લઉં. શું ગાઈસ, મારી પેટ પૂજા તો થઈ ગઈ છે. હવે કરીશ કામ દૂજા. ડેઈલી દરરોજ બોલું કે કામ દૂજા, કામ દૂજા. શું કામ દૂજા હવે ચાલુ કરી દઉં, કેમ કે મારી સિસ્ટરનો કોલ આવી ગયો, વિડીયો શૂટ કરવા માટે આવે છે અને મને કહે છે રેડી થઈ ગઈ. કીધું નાસ્તો કરું છું તો કંઈ જલ્દી કર, સવારમાં વહેલી ઉઠતી જા. મને આખો દિવસ છે ને મતલબ કોઈ સુવા ન દે ને તો ચાલે, બાકી સવારમાં તો મને મોડું જ ઉઠવા જોઈએ. એ હમણાંથી નહીં તો ગ્રાઉન્ડ પર સ્ટુડન્ટને રનિંગ કરવા જતી હતી ને ત્યારે હું વહેલી જ જાગતી હતી 4-5 વાગ્યામાં. સો ચલો હવે કામ દૂજા ફટાફટથી ફિનિશ કરું ને, કે આવીને છે ને ખોટું બોલે ને સાંભળવું ને એમના કરતાં હું પહેલાં છે ને બધું કામ ફિનિશ કરી દઉં ફટાફટ. એમ વિડીયો શૂટ કરવાનો છે એટલા માટે. સો ગાઈઝ ફાઇનલી આઈ એમ રેડી વિડીયો શૂટ કરવા માટે. આજે બહુ બધા વિડીયો શૂટ કરવાના છે. સો એ બી તમારા માટે જ છે, તમને કામ આવે એવા વિડીયો છે. સો ચલો, અમુક બુક રિવ્યૂ છે જે તમારી જોડે શેર કરવાના છે. ઘણા લોકો મેસેજ કરે છે ને પર્સનલી કે આ એક્ઝામ માટે કઈ બુક વાંચવી, પહેલી એક્ઝામ માટે કઈ બુક વાંચવી, સજેસ્ટ કરો. તો આ બુકના રિવ્યૂ જોઈ લેજો, પછી તમને ખ્યાલ આવી જશે. મારી યુટ્યુબ ચેનલ પર બહુ બધી બુકના રિવ્યૂ મેં શેર કર્યા છે, જોઈને તમને ખ્યાલ આવી જશે કે તમારે કઈ બુક લેવી જોઈએ. અલગ અલગ રિવ્યૂ મતલબ અલગ અલગ બુક હોય છે, બધા બુકના રિવ્યૂ મૂકેલા હોય છે, તો તમે જોઈને જાતે ડિસાઇડ કરી શકો છો કે તમારે કઈ બુક વાંચવા લેવી જોઈએ. સો ચલો અત્યારે મેં વિડીયો શૂટ કરી લઈશ અને ત્યાર પછી તમને આગળ બ્લોગમાં મળીશ. એ બી ભીના છે હજી તો. સો આઈ એમ રેડી શૂટિંગ માટે. સો હઈ ગાઈસ, જો અત્યારે એક વિડીયો શૂટ થઈ ગયો, ફરી મેં ચેન્જ કરીને આવી ગઈ છું. અને કેમેરામેન જો હાલત જરાક બતાવી દો. એક વિડીયો શૂટ કરી લીધો ને ત્યાં કેવી હાલત થઈ. જો કેમેરામેન જો અહીંયા એક વિડીયો 2 વિડીયો શૂટ કરી લીધા ને અડધી કલાકના ત્યાં બેસી ગયા સાહેબ. હવે કરીશું બીજી બુકનો વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કરીશું. તમારા માટે જ કરી રહ્યા છે. લવ લાઈક તો કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરો, અને પ્યારી સી કમેન્ટ્સ કરો. આટલી મહેનત કરીને તમારી જોડે બધા બુકના રિવ્યૂ શેર કર્યા છે, છતાં બી આટલો પ્રોબ્લેમ આવે છે. અને જે ડેઈલી છે ને સારી એવી લાઈક કરે છે, સારી એવી લાઈક ને સારી એવી કમેન્ટ્સ કરે છે. લાઈક તો ડેઈલી હોય જ છે, ઘણા એટલા સારા લોકો બી છે. તો એમની જેમ તમે બી થોડાક સારા બની જાઓ અને પ્યારી સી કમેન્ટ્સ કરો અને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. હા, બુક રિવ્યૂ વગેરે અલગ કોઈ બી માહિતી નવી હોય તો તમારી જોડે શેર કરું છું ડેઈલી વ્લોગ જોવા માટે. સો ચલો હવે અમે લોકો શૂટિંગ સ્ટાર્ટ કરીશું પહેલાં તો, પછી મળીશું વ્લોગમાં. સો હે ગાઈઝ, ફરી આવી ગઈ છું ચેન્જ કરીને. જો હવે અમારે શૂટ કરવાનો છે 3જો વિડીયો. કેમેરામેન તો બહુ થાકી જાય અને ખેતરમાં હળે જોઈતા હોય ને એ આટલા વિસામાં તો નહીં ખાતા હોય, એવી રીતે વિહામાં ખાઈ વચ્ચે. તો ફાઇનલી
આમ રેડી. હવે બીજો વિડીયો શૂટ કરવાનો છે, કરી લઈ. આટલા બધા બુકના રિવ્યૂ શેર કરીએ તો કંઈક તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને. અને ચલો હવે વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કરીએ, ત્યાર પછી તમને મળીશું આગળ. સો ગાઈઝ, સૌથી પહેલાં તો બધા વિડીયો શૂટ થઈ ગયા અને ત્યાર પછી મેં છે ને સવારના નહીં બટ કલાક પહેલાં કપડાં બધા છે ને મારા વોશિંગ મશીનમાં નાખ્યા હતા, તે બધા કાઢ્યા ને અત્યારે શું કહું છું. હવે આ વોશિંગ મશીન વિશે કોઈ પૂછતા નહીં, એ મશીન મારું પર્સનલી છે એટલે કંઈ નહીં જણાવું. સો ફાઇનલી ગાઈઝ, ડિલિવરીમાંથી પાર્સલ આવવાનું તે આવી ગયું છે અને હું લઈ જઈશ હવે મારી સિસ્ટરને ત્યાં. સો મેં ડેલી તો ત્યાં હોતી નથી, મારું કામ હોય એટલે મોસ્ટ ઓફ બહાર હોઉં છું, મારા ફ્લેટે હોઉં છું અને અત્યારે પાર્સલ આપ્યું છે તો આપવા જઈશ. ચલો, અને વિડીયો બી શૂટ કરીને તમારા માટે મૂકવો પડશે. સો પહેલાં તો મેં પાર્સલ આપ્યું, ઉપર ચડાવી લીધું ને ત્યાં હું જ થાકી ગઈ છું એટલે થોડું બોલવામાં પહેલું થાય છે બટ કોઈ નહીં. ચલો ફટાફટ પાર્સલ આપ્યું, વિડીયો શૂટ કરીને અપલોડ કરીએ, પછી મળીશ બ્લોગમાં. રૂકો હવે આવું છું. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે જે ન્યૂ માલ મગાવ્યો હતો એ આવી જ ગયો છે અને આ વિડીયોમાં તમારી જોડે થોડું શેર કરું છું. પાર્સલ ઓપન કર્યું તો શું છે આમાં છે ને લોંગ શર્ટ છે, ટોપ છે અને અમે મગાવ્યા હતા પ્લાઝોની જગ્યાએ એમને દીધા છે નાઇટ પેન્ટ. આવું જ કંઈક ને કંઈક કરતા હોય છે જ્યારે ઓનલાઈન મગાવીએ ને ત્યારે. સો આજકાલ તો આ અમારો જુલાઈવાળો અમારો મંથ છે ને યાર, એટલો ખરાબ ગયો છે આ ક્લોથિંગમાં, મતલબ આ બિઝનેસમાં. બાકી તો સોશિયલ મીડિયામાં બહુ સારું જ રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક તો કોઈ બી વસ્તુમાં અપડાઉન આવતું જ હોય છે. આગલા મંથે પહેલાંમાં હતું જે સોશિયલ મીડિયામાં, તો આ વખતે આમાં આ રીતે પહેલાં તો અમે લોકોએ વિડીયો શૂટ કર્યો જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે કે ન્યૂ સ્ટોક આવી ગયો છે. સો ફાઇનલી ગાઈસ, અત્યારે સાંજ છે, મેં આવી ગઈ છું મારા ફ્લેટ પર અને ફ્લેટ પર આવીને તો શાકભાજી વગેરે કંઈ ન હતું, એટલી ભૂખી લાગી હતી તો લેવા જવાની કંઈ ઈચ્છા જ ન થઈ, જમવાનું લેવા જવાની પણ કંઈ ઈચ્છા ન થઈ. તો મેં ડાયરેક્ટલી અત્યારે ઓર્ડર કરી દીધો અને જુઓ બધા ઓર્ડરમાં શું કર્યું છે. મેં ચાપડી ઊંધિયું ઓર્ડર કર્યું હતું, 4 ચાપડી આવી છે, આટલું સલાડ આવ્યું છે અને જોડે આવું આવ્યું છે, છાશ મેં નીચેથી લાવી છું. સો પહેલાં તો હવે હું જમી લઈશ. ઘર પર પહોંચી જાઉં ને અને ઉપર આવી જાઉં ત્યાર પછી મને નીચે જવાની બિલકુલ જ ઈચ્છા નથી થતી, કેમ કે એટલા થાક્યા હોય તો નીચે ફરી લેવા જવું, એટલે મેં ડાયરેક્ટલી ઓર્ડર કર્યો હતો. તો ચાપડી ઊંધિયું ઓર્ડર કર્યો છે તો હવે હું જમી લઈશ. એકલા હોય ત્યારે રસોઈ કરવાની આળસ બી એટલી જ આવતી હોય છે. સો ચલો અત્યારે પહેલાં પેટ પૂજા કરી લઉં, ફિર કામ દૂજા કરેંગે. બહુ બધું કામ છે અત્યારે બી મારે, મીન્સ પહેલું મોબાઈલની અંદર, બીજું કોઈ કામ નહીં. સો પહેલાં પેટ પૂજા કરી લઉં અને પછી એડિટિંગ વગેરે જે બી બાકી હશે એ કરીશ. એઆઈની ચેનલમાં 2 દિવસથી વિડીયો નથી મૂક્યા તો એ બી કરીશ, ભૂલાઈ જાય છે યાર આ બધા કામની અંદર. સો એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ દોસ્તો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો બ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરો અને એક તમારી પ્યારીશી કમેન્ટ્સ તો બનતી है યાર. ડેઈલી બ્લોગ જુઓ છો તો પ્યારીશી કમેન્ટ્સ કરી દો. જલ્દી મળીશું ચલો આવા ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.